ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો ગઈકાલે હતી હોળી, આવી ગઈ હોળી ધૂળેટી, એની જગ્યાએ આવી જશે ધોકો. એટલે આપણે જવાનું છે કામે, આપણી સાથે ધોકો થઈ ગયો છે. ચાલો ગાઈઝ, આમ ઉપર આવી ગયા, ફટાફટ દીવાબત્તી કરી લે, કેમ કે આજ થઈ ગયું બહુ લેટ. કોઈકનો ફોન આવી ગયો સવારમાં. હાલ ગેસ દીવા થઈ ગયા કમ્પ્લીટ. હવે એક આપણે ચણ નાખવાનો એ જ બાકી. એક ફોન આવી ગયો હતો એટલે તરત વિડીયો બંધ કરી દીધો હતો. તો હાલો આપણે આપણું ફટાફટ હવે ચણ નાખવાનું છે, પાણીનું ઓલું માટલું ભરવાનું હોય એ ભરી લે, પછી ભાગી ફટાફટ મંદિરેથી આવીને ફટાફટ ભાગી જોબે. કેમ કે હવા 8 થઈ ગયા છે, આજ તો લેટ થઈ ગયો ઉઠવામાં અને ઓમે લેટ થઈ ગયો. હાલો ફટાફટ રેગ્યુલર કામ પતાવી લઈએ હવે. હાલો ગાઈઝ, તો ઘરે આવીને આપણે તો જમી લીધું. જમીન જો પિક્ચર ચાલુ છે, મમ્મી સાફ સફાઈ ચાલુ છે અને આપણે જમીને બેઠા. તો હવે જાવું આપણે જોબે પાછા, કારણ કે થઈ ગયું છે મોડું, 1:30 થઈ ગયા છે. તો ફટાફટ ભાગી જોબે, બરોબર. સાંજે ભેરા થાય. આજ તો કંટાળો આવે, વચ્ચે ધોકો આવ્યો ને એના હિસાબે કારખાને કાંઈ એટલું બધું કામ છે નહીં, છે પણ જાજુ નથી એટલે બેઠા. હાલો ગાઈસ, તો જો ઘરે આવી ગયો તો ને ઘરે આવીને આપણે ચાલુ રહે ટીવી. અમારી છોકરી બેટી જમવા, અને આજે આપણી ઘરે આવ્યા રવિભાઈ. હું રવિભાઈ બરોબર, અમે ગાડી એક લેવાની હતી, સેવા હતી, તો ગાડી લઈને આવવાની હતી. મેં કીધું રવિભાઈને કીધું હાલો, તો એ તો કે તમે 4 વ્હીલ છોડાવી. મેં કીધું હા તમારા મોઢામાં ઘી આકર. મેં કીધું 4 વ્હીલ છોડાવી મેં કે લાવો લાવો એ કે મૂકી જાઓ. તો કીધું હાલો તો 4 વ્હીલ મૂકી જાઓ અમારા ઘરે. એટલે 4 વ્હીલ મૂકવા આવ્યા, તો 2 વ્હીલ હતી કે હા. અને અમારા હીરુબા રસોઈ કરે, મમ્મી ને પપ્પા બારે ગયા. હું હજી આવ્યો, તો હવે રવિભાઈ પાસે મૂકવા જવાના. હમણાં મૂકી આવી અને પછી આવીને આપણે જમીએ, બરાબર. તો પહેલાં મૂકી આવી. હાલો ગાઈસ, તો જો રવિને મૂકીને ઘરે આવી ગયો છું ને ઘરે આવીને ટીવી ચાલુ હતું. પપ્પા ને મમ્મી ટીવી જોવે, હિરલ દેવાંશી ઉપર વયા ગયા જમીને. મારે જમવાનું બાકી છે, તો આપણે ફટાફટ પેલા જમી લઈએ, બરોબર. જમીને પછી બે રાત થાય. ગાઈસ, તો જો આપણે જમી લીધું, જમીને બેઠા છીએ, ટીવી ચાલુ છે. મમ્મી ને પપ્પા જઈએ છે બહાર ને આપણે બેઠા છીએ. આજ તો યાર દોડાદોડી થઈ ગઈ. એક ગાડી લેવાની હતી, એ અમારા ભાઈ છે, અમારા ભાઈઓ એના ગાડી કે ઘરે લઈ જાજો. ગાડી ઘરે લેવાની હતી, તો હવીને વળી તેડી આવ્યો. વળી એને તેડીને ઘરે ગાડી રાખીને એને મૂકવા ગયો, પાછો મૂકીને રિટર્ન આવ્યો. એમાં મોડું થઈ ગયું. કંઈ શું કેટલા અત્યારે વાગ્યા 10 વાગી ગયા. કઈ બહુ લેટ થઈ ગયો આજ તો આવક જાવકમાં. રવિની ઘરે ગયો તો ત્યાં વળી ઘડીક વાર બેઠો અને મોડું થઈ ગયું. ઘરે આવીને જો જમીન ઊભો થયો. ઓલા બે તો ઉપર વયા ગયા. અને સાચા ગાઈસ, જો ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં કરીને મૂકીએ, કાંઈ જાઓ જોઈ લો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટામાં નવા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં નવા હોય તો ફોલો કરી દો, બરાબર. અને આજે તો છે પડતર દિવસ, એટલે મારે પડતર જેવું જ રહ્યું, કાંઈ છે જ નહીં. આજે ધૂળેટી છે કાલે, તો આ મમ્મી જો કેસુડાના ફૂલ, અમારે કાનાજી છે ને ઉપર, એને હોળી જમાડવાની છે, એની માટે કેસુડાના ફૂલ લઈ પછી એટલે કેસુડાના ફૂલ રહેવી એમને રાખ્યા છે અને એ કાલ કરશે. અને આજ તો ગેસ બપોરે સિઝનનો પહેલો શ્રીખંડ ખાધો. હું આવી ગઈ કેસર અને ફ્રૂટ સલાડ. એમાં કોમેડી થઈ ગઈ. બબે શ્રીખંડ આવી ગયો તો એ નથી કહેવા જેવું. હવે ગયો કાંઈ પેમેન્ટ કરી નાખ્યું, પછી ખબર પડી લે આટલું પેમેન્ટ કરવાનું જ નતું. એમાં 2 શ્રીખંડ આવી ગયા, ફ્રૂટ સલાડ આવી ગયો, એટલે સોરી ફ્રૂટમાં મિક્સ ફ્રૂટ આવી ગયો અને કેસર. 2 શ્રીખંડ 500 અડધા ડબ્બા ખાલી આઈને પડી ધબધબાટી. સિઝનનો પહેલો શ્રીખંડ ચાલુ થઈ ગયો. હવે જોઈએ, હવે રેગ્યુલર હમણાં ચાલુ થઈ જાય. લઈ આવું ખાવ છી. હિરલને બહુ ભાવે, પપ્પાને બહુ ભાવે, મને તો ભાવે પણ ઓછો, બરાબર. તો હવે મમ્મી ને પપ્પા જઈએ બહાર અને હું એ વિડીયો એડ કરી લઉં
અને જે લોકો નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આજના વિડીયોનો તો એન્ડ કરી. કાલે નવી એનર્જી અને નવા વિડીયો સાથે ભેગા થાવ, કેમ કે કાલે છે ધૂળેટી ધબધબાટી બોલાવવાની છે ગાઈસ. બરાબર, કાલે ધૂળેટી રમવાની છે. અને જે લોકો કોમેન્ટ કરી દેજો, જે લોકોને અહીંયા પહેલાં ધૂળેટી આજે રમાઈ ગઈ હોય અને જે લોકોને કાલે રમાવાની હોય ને એ કંઈ ફટાફટ કોમેન્ટ કરી દેજો કે તમારે લોકોને ત્યાં કેદી ધૂળેટી રમાય. અમારે તો પડતર દિવસ રહ્યો, શાંતિ હતી, હાવ કાંઈ હતું જ નહીં. જોબે શાંતિ હતી, કામ હતું થોડું ઘણું એ બતાવીને બેઠા હતા, બાકી કાંઈ હતું નહીં. અહીંયા એવી રીતે જ હતું. એટલે તમે કહેજો, કોમેન્ટ કરી દેજો. અને હાલો તો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી. ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થાવ. બધાને જય માતાજી, જય રામનાથ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.